સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેજલપુર પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા દૂરદર્શનના પત્રકાર અશોક શ્રીવાસ્તવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી। अशोक श्रीवास्तव द्वारा दूरदर्शन पर भारत तैयार प्रधार में कितने गद्दार कार्यक्रम प्रस्तुत કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બેનરમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે તથા કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદને ગદ્દાર તરીકે દર્શાવવામાં આવ્યા। શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સાથે રાજ્યસભામાં નેતા વિપક્ષ તેઓ સમાજના છેવાડા ગણાતા એવા દલિત સમાજમાંથી આવે છે અને ઇમરાન મસૂદ મુસ્લિમ સમાજમાંથી આવે છે। દૂરદર્શનના માધ્યમથી અશોક શ્રીવાસ્તવ દ્વારા આ પ્રકારના કાર્યક્રમ થકી સમાજમાં વૈમનસ્ય પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓનું અપમાન કરવામાં આવ્યું છે। જ્યારથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા કેન્દ્ર સરકારને ખાતરી આપવામાં આવી છે જે કેન્દ્ર સરકારની પાકિસ્તાન વિરોધી તમામ કાર્યવાહીમાં કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ તથા લોકસભામાં નેતા વિપક્ષ આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા પ્રેસના માધ્યમથી આ વાતને એક કરતાં વધારે વાર રજૂ કરવામાં આવે છે। આવા સમયે દૂરદર્શનના પત્રકાર અશોક શ્રીવાસ્તવ દ્વારા આ પ્રકારના કાર્યક્રમથી સમાજનું વાતાવરણ બગડે અને ભાઈચારો ખરાબ થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે। દૂરદર્શનના પત્રકાર અશોક શ્રીવાસ્તવ અને દૂરદર્શનના સંલગ્ન જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી અને તેમની ધરપકડની માંગ કરવામાં આવી। ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડિયા દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવે છે। આ ફરિયાદ આપવા માટે સ્થાનિક આગેવાનો હાજીભાઈ સિમેન્ટવાળા, આસિફભાઈ જોલી, પપ્પુભાઈ, પ્રકાશભાઈ પંડ્યા, વિપુલભાઈ ત્રિવેદી, સાજીદભાઈ, દિવ્યાકાંતભાઈ પરમાર તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। जिंदाबाद 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 भारतीय सेना जिंदाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 भारतीय सेना जिंदाबाद जिंदाबाद जिंदाबाद। હિતેન્દ્ર પીઠડિયા। આજે અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ। અમે આવ્યા છીએ દૂરદર્શનના જે પત્રકાર અશોક શ્રીવાસ્તવ દ્વારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને સહારનપુરથી અમારા સાંસદ ઇમરાન મસૂદ ઉપર એમને જે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો છે એના વિરોધ માટે અમે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે આવ્યા છીએ કે આજના સમયમાં જ્યારથી પહેલગામનો હુમલો થયો છે ત્યારથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે પણ પગલાં પાકિસ્તાનની વિરુદ્ધમાં ભરવામાં આવે એ તમામ પગલાઓમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે। છતાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને બદનામ કરવા માટે સમાજમાં વૈમનસ્ય પેદા થાય એ માટે આખો જે એક સિસ્ટમેટિક તરીકે સરકારી ચેનલ દૂરદર્શન દ્વારા એ જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે અને સરકારી એન્કર જે અશોક શ્રીવાસ્તવ દ્વારા જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે એનો અમે પુરજોશ વિરોધ કરીએ છીએ અને એનો વિરોધ એની ફરિયાદ આપવા માટે અમે આવ્યા છીએ કે જેથી કરીને એની ધરપકડ થાય અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ આવા પગલાઓ ના ભરે અને એના માટે અમે આવ્યા છીએ। હાલ વેજલપુર પોલીસ દ્વારા શું કાર્યવાહી ફરિયાદ સ્વીકારવામાં આવી છે? અરજી તમારી અમે પોલીસની ફરિયાદ આપવા માટે આવ્યા છીએ। થોડી વારમાં અધિકારીઓ સાથે વાત કરીને ફરિયાદની પ્રક્રિયા આગળ વધારીશું।